તમારા આંબામાં ઘણી બધી કેરીઓ આમ ચોટી રહી છે. ચોટી છે આ. તો એનું કારણ શું આમ? એનું કારણ આ બસ દેશી ખાતર વધારે દેશી ખાતર. એટલી દવા છાંટવો એટલો રોગ વધારે આવે છે. દવા છાંટો એટલો રોગ વધારે આવે છે. મિત્રો, હું આરજે બારૈયા. બીજાના ભલામાં આપણું ભલું, ખેડૂત સુખી તો આપણે સૌ સુખી. આપણે આજે આવ્યા છીએ ઘનશ્યામભાઈની વાડીએ. એમને તલનું બહુ સારામાં સારું રિઝલ્ટ મળી ગયું છે બ્લેક અમૃત દવાથી. હવે આપણે એમની પાસેથી આંબા વિશેની થોડીક પાયાની માહિતી લઈએ, જે કહીને કોઠા સૂઝ કહીએ, પાયાની માહિતી લઈએ. તો આંબા વિશે આપણે થોડીક માહિતી તમે અમને ડિટેલમાં આપો. આંબાને છે ને જેમ બને એમ દવા કરતા દેશી ખાતર ઉપર વધારે લેવાનું. બરોબર, દવા કરતા વધારે દેશી ખાતર. અને શાળો આખો પાણી નહીં પાવાનું. બરોબર, શિયાળામાં પાણી નહીં આપવાનું જ નહીં, ભૂલે સુકે નહીં આપવાનું. અને વરસાદ જે ભાદરવા મહિનામાં પાણી પાઈ દેવાનું. અને ખાતર નાખવાનો વધારે કેવો સમય? દેશી. અને ખાતર નાખવાનું આપણે કેરી ઉતરી ગઈ તરત નાખી દેવાનું. કેરી ઉતરી ગયા પછી તરત જ ખાતર આપી દેવું. એટલે ચોમાસું આખો એનો રસ ઉતરા કરે. બરોબર, ચોમાસું આખો એનો ખાતરનો ટૂંકમાં રસ અંદર ઉતરી જાય, ટૂંકમાં પોષક મળી જાય ને. બરોબર. અને પછી એકાદો છંટકાવ કરવો હોય તો ન કરો તો ચાલે. અમે તો એકેય છંટકાવ કરતા જ નથી, ઓર્ગોનિક જ ઉપર વ્યા લઈએ. અને ઉનાળામાં કેટલા સમય તમે? ઉનાળામાં 8 દિવસે પાણી આપવાનું. ઉનાળામાં 8 દિવસે પાણી આપવાનું. બરોબર. પછી જમીન એવી હોય તો વધારે આપવું પડે, 5 દિવસે આપવું પડે. જમીન ઉપર હોય બધું. અત્યારે તમારા આંબામાં ઘણી બધી કેરીઓ આમ ચોટી રહી છે. તો એનું કારણ શું આમ? એનું કારણ આ બસ દેશી ખાતર વધારે દેશી ખાતર. એટલી દવા છાંટવો એટલો રોગ વધારે આવે છે. બરોબર, જેટલી દવા છાંટો એટલો રોગ વધારે આવે છે. અને અમે ઓર્ગોનિક જ વધારે, અમે ધન જીવામૃત પાઈ એની ઉપર વધારે ખેતી કરીએ. અમે ઓર્ગેનિક ખેતી ઉપર જે ઓલા આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે ઘનશ્યામભાઈ, એના ઉપર જ ખેતી કરે છે. આજે આંબા વિશે આપણને સરસ માહિતી આપેલી છે. તો કલમું હોય, માની લો કે નાની કલમું, એને આપણે ક્યારે રોપી શકીએ ને એનો એને શ્રાવણ મહિનામાં રોપી દેવાની. શ્રાવણ મહિનામાં. ઓકે, હવે બેસ્ટ કેટલા ટાઈમની કલમું લેવી પડે? વર્ષથી ઉપરની તો લેવાની. વર્ષથી ઉપરની કલમું લેવાની. બરોબર. અને શ્રાવણ મહિનામાં રોપી દેવાની. બરોબર. આમ તો જેઠ મહિનામાં વરસાદ થઈ જાય સોંપી ગયો તો પણ શ્રાવણ મહિનો વિશેષ સારો, કારણ કે સરવડા આવ્યા કરે ને. જેઠ મહિનામાં વરસાદ ખેતી જો પાણી પાવું પડે. બરોબર. શ્રાવણ મહિનામાં સરવડા આવ્યા કરે એટલે પાણી પાવું ન પડે. તમારે મહેનત ન કરવી પડે. હવે એમનો એક આંબો છે, આપણે જોઈ આવીએ. સ્ટોપ કરજો મિત્રો. આ જોઈ શકો છો, આ ઘનશ્યામભાઈ ઓર્ગેનિક આંબા, આ તમે જોઈ શકો છો, આ ઓર્ગેનિક આંબો છે. હવે આની અંદર કેરી જુઓ, ગમે જોયો દાણો પડી ગયો છે, દાણો. આ કેરી, આ એક આંબો કેટલા વર્ષનો છે ઘનશ્યામભાઈ? આ છે 10 વર્ષનો. 10 વર્ષનો આંબો છે. આમાં કેરીનું બંધારણ જુઓ તમે. હે, આટલા ભાગમાં તમે આટલામાં જુઓ તો લગભગ 5 બોક્સ 50 કિલો તો કેરી આમને દેખાય છે. 50-60 કિલો કેરી એક આંબામાં છે અત્યારે. આજે ઘનશ્યામભાઈ આપણે ટ્રીટમેન્ટ બતાવી આંબાની, જે કોઠા સૂઝ કીધી, આ એમની આ રિઝલ્ટ જોઈ લો. ઘનશ્યામ આ બાજુ બતાવી જોઈ લો કેરી. ફરતો આંબાનો વિડીયો આખો ફરતો લઈ ગયો. તો સાહેબ, એક મારે આંબો પડી ગયો છે, એમાં 20 મણ કેરી થતી. એક આંબો 20,000 રૂપિયા માંગતા. બરોબર. એક આંબો 20,000. આમાં તમે શું ટ્રીટમેન્ટ કરી લે? આને ઓર્ગોનિક ખાતર, જેમ તમે દેશી ખાતર ભર્યું અને ઘન જીવામૃત પાયું. ટૂંકમાં આત્મા પ્રોજેક્ટ ગાય આધારિત ખેતી જ કરે છે ઘનશ્યામભાઈ. અને આમના જોઈજો તમારે રિઝલ્ટ છે. નકરી કેરી તૂટી ગઈ છે. ઘણા બધાને અત્યારે કેરી ખરવાના બહુ પ્રશ્નો હોય છે, પણ ઘનશ્યામભાઈના આમાં મબલક પાક આવવાનો છે. અમે 3 લાખમાં આપી દીધો છે સાહેબ બગીચો. 3 લાખમાં બગીચો આપી દીધો છે. 60 આંબા છે, ખાલી 60 આંબા છે. 3 લાખમાં બગીચો દેવાઈ ગયો છે. આ કેરી જોવો તમે. આ રાખવા વાળો આ વખતે ખાટી જાય. પૈસા આવશે ને સારા પૈસા આવશે.